નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 11 ઓગસ્ટ 2026. તો મિત્રો, આજના દિવસે જે આપણે વરસાદના રાઉન્ડની વાત કરી હતી, તો એ પ્રમાણે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે, આવનારા દિવસોની અંદર કયા કયા જિલ્લામાં વરસાદની સંભાવનાઓ છે, હાલ ખેડૂત મિત્રોને આ પાકમાં પિયત આપવાની જરૂરિયાત ઊભી થઈ હોય તો જે તે વિસ્તારની અંદર જો સારો વરસાદ થઈ જાય તો હાલ પાકને પિયત આપવાની જરૂરિયાત ન રહે તો એ વિસ્તારમાં પાણીની જે છે જરૂરિયાત પૂર્ણ થાય એ પ્રમાણે વરસાદ આવશે કે નહીં, એ તમામ વાત મારે આપણે કરવી છે. પહેલા જે મિત્રો નવા હોય ખાસ આ પેજને સબસ્ક્રાઇબ કરી દેજો, ફોલો કરી દેજો, લાઇક કરવાનું ભૂલતા નહીં. મિત્રો આજે 11 ઓગસ્ટ 2026 એટલે આ રાઉન્ડ જે છે આમ તો 9 ઓગસ્ટ થી શરૂ થઈ ચૂક્યો છે, પણ 9 ઓગસ્ટે જે છે વરસાદના વિસ્તારો ખૂબ સીમિત હતા, ખૂબ ઓછા વિસ્તારોની અંદર જે છે વરસાદ નોંધાઈ રહ્યો હતો. આમ તો નહીવત જ ગણી શકાય, પણ 10 ઓગસ્ટ એટલે કે ગઈકાલેથી જે છે વરસાદના પ્રમાણમાં થોડો વધારો થયો અને મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો સુધી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે મિત્રો. પણ હવે આવનારા દિવસોમાં એટલે કે આજે રાત્રે અને આવતીકાલે અને આવનારા 2-3 દિવસ સુધી કેવી પરિસ્થિતિ કયા કયા જિલ્લામાં રહેવાની છે એની વિગતવાર માહિતી આપું મિત્રો. તો કે આપણે પહેલા વાત કરી લઈએ મધ્ય પૂર્વ ગુજરાત, કે જ્યાં આ સિસ્ટમથી સૌથી વધારે વરસાદની શક્યતાઓ રહેલી છે. તેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદનો ભાગ છે. આ વિસ્તારોની અંદર સૌથી વધારે શક્યતાઓ હાલ આ સિસ્ટમ થકી લાગી રહી છે મિત્રો. અને એમના જે તમામ તાલુકાઓની અંદર 1 ઇંચથી 3 ઇંચ અને અમુક વિસ્તારની અંદર એનાથી પણ વધારે વરસાદની શક્યતાઓ હાલ આવનારા 2 દિવસ સુધી લાગી રહી છે. ત્યારબાદ આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તેમાં સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારમાં સારી એવી વરસાદની ગતિવિધિ જોવા મળે એવું હાલ લાગી રહ્યું છે. ખાસ વાવ થરાદમાં ખૂબ મોટી શક્યતાઓ નથી, પણ હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે. ત્યારબાદ મહેસાણા, પાટણ જિલ્લાની વાત કરીએ તો આ વિસ્તારોની અંદર પણ 1 ઇંચથી 2 ઇંચ સુધીના વરસાદ અને અમુક વિસ્તારમાં એનાથી વધારે વરસાદ થવાની પણ શક્યતાઓ અમુક જગ્યાએ એટલે કે છૂટી છવાઈ જગ્યાએ લાગી રહ્યા છે. અમુક તાલુકાઓમાં વરસાદ નોંધાઈ શકે છે મિત્રો, જેમાં કડી તાલુકો હોય અને રાધનપુર છે. આ વિસ્તારોની અંદર પણ ખાસ વરસાદની શક્યતાઓ રહેલી છે, પણ બહુ મોટો ભારે વરસાદ થાય એવી શક્યતાઓ નથી. જો સિસ્ટમ વધુ નજીક આવે અને એનો ટ્રફ જો સૌરાષ્ટ્રના ભાગો થઈ અરબ સાગર સુધી લંબાય તો અહીંયા વધારે વરસાદની એટલે કે ભારે વરસાદની સંભાવનાઓને પણ નકારી શકાય નહીં મિત્રો. ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદ સારો એવો જોવા મળી રહ્યો છે, જેમાં અમદાવાદના ભાગો છે, ગાંધીનગરના ભાગો, તેમાં સારી એવી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. ક્યાંક ભારે ઝાપટા છે, ક્યાંક મધ્યમ વરસાદ છે, અને અમુક વિસ્તારની અંદર સારો એવો ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. અને આવનારા 2-3 દિવસ સુધી હજી પણ અહીંયા વરસાદની ગતિવિધિઓ ચાલુ રહી શકે છે મિત્રો. ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં વાપી જે છે, નવસારી, આ તમામ વિસ્તારો, સુરતના વિસ્તારો, વલસાડ, આ તમામ વિસ્તારોની અંદર પણ હજી આવનારા 2-3 દિવસ સુધી સારા એવા વરસાદની શક્યતાઓ છે. ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અને ક્યાંક મધ્યમ વરસાદની શક્યતાઓ પણ રહેલી છે. જ્યારે મધ્યપ્રદેશને લાગુ બોર્ડર કાંઠાના વિસ્તારોમાં નર્મદા છે, તાપીના ભાગો છે, ત્યાં સારા એવા વરસાદની શક્યતાઓ જે છે આવનારા 3 દિવસ સુધી લાગી રહી છે. ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો કે સૌરાષ્ટ્રનો દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ, જેમાં ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, આ તમામ વિસ્તારોની અંદર જે છે એમાં ગીર સોમનાથ અને જુનાગઢમાં જે છે પ્રમાણ થોડું ઓછું રહી શકે છે, જ્યારે ભાવનગર, અમરેલી જિલ્લાની અંદર થોડું વરસાદનું પ્રમાણ વધારે રહી શકે છે અને એમાં પણ હળવા ભારે મધ્યમ ઝાપટા અને ક્યાંક સારો વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, આ તમામ જિલ્લાઓની અંદર હળવાથી ભારે અને ક્યાંક અમુક જગ્યાએ જે છે કે છાંટા પણ જોવા મળી શકે, એટલે કે ખૂબ જે છે નહિવત વરસાદ પણ અમુક સ્થળે જોવા મળી શકે છે, એટલે કે ન ગણ્ય બરાબર કહેવાય. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રનું પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકામાં જે છે ખૂબ ઓછી વરસાદની શક્યતાઓ અને ઓછી ગતિવિધિ થાય એવું લાગી રહ્યું છે, પણ ખાસ હળવા મધ્યમ ઝાપટાઓ શરૂ રહેશે આવનારા 3-4 દિવસ સુધી અને ક્યાંક ભારે ઝાપટા પણ નોંધાઈ શકે છે મિત્રો. આનાથી વધારે વરસાદની હાલ આશા રાખી શકાય નહીં. ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કે કચ્છના પૂર્વ કચ્છના ભાગો અને દક્ષિણ કચ્છના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ થોડી વધારે, હળવા મધ્યમ ઝાપટા કે ભારે ઝાપટા નોંધાઈ શકે છે. એ સિવાયના પશ્ચિમ કચ્છના વિસ્તારો, મધ્ય કચ્છના વિસ્તારો, ઉત્તર કચ્છના વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદની એક્ટિવિટી થાય એવું હાલ લાગી રહ્યું નથી, પણ આ તમામ સ્થળોએ જો સિસ્ટમ વધારે નજીક આવે તો એના જે ઘેરાઓ જે છે
એ થોડો અરબ સાગર સુધી લંબાય તો તમામ વિસ્તારોની અંદર આપણે જણાવ્યું એના કરતાં પણ વધારે વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. પણ ખાસ અહીંયા તમામ વિસ્તારોની અંદર વરસાદ એકસરખો થાય એવું લાગતું નથી. ક્યાંક ન પણ હોય અને ક્યાંક સારો વરસાદ પણ જોવા મળે અને ક્યાંક હળવા ભારે ઝાપટા પણ જોવા મળી શકે છે. તમામ વિસ્તારોમાં અલગ અલગ પ્રમાણ વરસાદનું રહેશે અને ખાસ ઘણી જગ્યાએ 3 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જે છે નોંધાવાની શક્યતાઓ રહેલી છે. મળીએ છીએ પાછા નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઉં છું મિત્રો. આભાર, ધન્યવાદ.